નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ પ્રશિક્ષણના રસાયણ વિજ્ઞાનના આ વિભાગમાં આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક એસ વિભાગના તત્વો. અત્યાર સુધીનો જે રેકોર્ડ છે 2009 ટુ 2017 સુધી કોઈને કોઈ પ્રકારે મિશ્રના સ્વરૂપમાં પી બ્લોક સાથે એસ બ્લોક એટલે કે બી વિભાગની સાથે એસ વિભાગના પ્રશ્નોને સાંકળી લે છે. ચોક્કસ એ સર્વે તમે જો કરશો તો એમાં એક બાબત જોવા મળશે કે એસ વિભાગના તત્વોનો ભાગ્યે જ એકાદો પ્રશ્ન હોય છે. એની સામે જે મટીરિયલ્સ તમારી પાસે છે, જેમ કે એસ વિભાગના તત્વો જે છે એમાં આપણે જાણીએ છીએ કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થયેલો. અને આપ એ પણ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે. એટલે 2 જ સમૂહ હોઈ શકે. સમૂહ 1 આલ્કલી સમૂહ જેની લાક્ષણિક ઇલેક્ટ્રોન રચના NS1, સમૂહ 2 આલ્કલાઇન અર્થ ધાતુઓનો સમૂહ કે જેની લાક્ષણિક ઇલેક્ટ્રોન રચના NS2 છે. એટલે કે એસ વિભાગના તત્વોનો જો આપણે અભ્યાસ કરવો હોય તો 2 સમૂહનો આપણે અભ્યાસ કરવો પડે. સમૂહ 1 આલ્કલી સમૂહ અને સમૂહ 2 આલ્કલાઇન અર્થ ધાતુઓ. સમૂહ 1 હાઇડ્રોજન આપણે લેતા નથી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ સમૂહ 1ના આ 6 તત્વો છે. એમાં ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ છે. સમૂહ 2 આલ્કલાઇન અર્થ ધાતુઓ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એ 6 તત્વો. એટલે એસ વિભાગના તત્વો દરેક તત્વોના પ્રાપ્તિ એનું નિષ્કર્ષણ ઉપરાંત દરેક તત્વોની ખનિજોમાં પણ તમે એક ખાસ ધ્યાન રાખજો કે મોટા ભાગની એક ખનિજો કયા સ્વરૂપે મળી આવે. ક્લોરાઇડ સ્વરૂપે, કાર્બોનેટ સ્વરૂપે, નાઇટ્રેટ સ્વરૂપે નહીં મળી શકે. પ્રશ્નોની આપણે ચર્ચામાં વાત કરીશું કે જુદા જુદા કેવા પ્રશ્નો આપણને એમાંથી પૂછે છે. એનાથી આગળ આપણે વાત કરીએ નિષ્કર્ષણ બાદ એના આવર્તનીય ગુણધર્મો. એ આવર્તનીય ગુણધર્મોની મેં પી વિભાગના તત્વોમાં આપણે વાત કરી, જેમ કે પરમાણુય ત્રિજ્યા છે અથવા સહસંયોજક ત્રિજ્યા છે, આયનીય ત્રિજ્યા છે, આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, ઘનતા છે. આલ્કલી તત્વોની વાત કરીએ તો જ્યોત કસોટી છે, જલયોજન એન્થાલ્પી છે. દરેક મુદ્દાઓ ઉપરાંત તેના રાસાયણિક સંયોજનો ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, હેલાઇડ, સલ્ફાઇડ એ સંયોજનોમાં અગત્યના સંયોજનો દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પ્લાસ્ટર ઓફ પેરિસ, સિમેન્ટ, આ બધા સંયોજનો છે. એ દરેક સંયોજનોની બનાવટ, તેના ગુણધર્મો અને તેના ઉપયોગો એનસીઈઆરટીના સિલેબસમાં જે છે, આપણા ગુજરાત બોર્ડના સિલેબસમાં પણ છે,
એ બધાને તમારે એક સમરી બનાવવી પડશે. એ નોંધ પછી પ્રશ્નો જે છે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. મોસ્ટ ઓફ એસ વિભાગના તત્વોના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને આવડે એવા સરળ હોય છે. આ એક સંપૂર્ણપણે છેલ્લા 10 વર્ષના સર્વે પછી હું આપને કહી રહ્યો છું કે એસ વિભાગ અને હાઇડ્રોજન 2 ચેપ્ટરો એવા છે કે એના છૂટાછવાયા પ્રશ્નો આપણને પૂછ્યા છે. જો એને થીમ ચાલુ રહી તો બહુ જ સરળ પ્રશ્નો હોય છે. પણ એની જે બેઝિક, આની પહેલાં પણ મેં આપને પી વિભાગના તત્વોમાં વાત કરી હતી, સેમ એ જ વાત આપણે એસ વિભાગના તત્વોમાં જો કરીએ તો દરેક તત્વોની કંઈક વિશિષ્ટતા હોય છે. જેમ કે આલ્કલી સમૂહમાં લિથિયમની વિશિષ્ટતા છે. એ વિશિષ્ટતા માટેનું કારણ શું? તો કે એની પરમાણુનું કદ ખૂબ જ નાનું, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું. સેમ એ જ વાત બીજા સમૂહ માટે, બેરિલિયમ માટે પણ છે. વિકર્ણ સંબંધો છે, વિશિષ્ટતાઓ પણ છે પ્રથમ તત્વની. તો આ બધી જ લાક્ષણિકતાઓ આપણે વાંચવી પડશે. એના પ્રશ્નો પણ આપણે વિચારવા પડશે. પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ પ્રશ્ન જો આપણે વાંચવો હોય તો એને કમસે કમ 3 થી 4 વખત, સંપૂર્ણ પ્રશ્ન જો આપણે સમજવો હોય તો એને 3 થી 4 વખત તો વાંચવો પડે. આપણે એવું માનીએ છીએ કે 180 પ્રશ્નો, 180 મિનિટ, 1 મિનિટમાં 1. શું તમે એવું ઈચ્છો છો કે તમને બધા જ પ્રશ્નોના જવાબ આવડે જ? આઉટ ઓફ 720, 720માંથી 500 સુધી જો વિદ્યાર્થી મિત્રો પહોંચી જાઓ, ખૂબ ખૂબ સારું પરફોર્મન્સ તમારું કહેવાય. 180માંથી 125 પ્રશ્નો સારા પસંદ કરવા માટે તમે કદાચ 10 મિનિટ બગાડો ને તો એ લેખે લાગશે. બગડતી નથી 10 મિનિટ. કે કયા કયા પ્રશ્નો મને આવડશે એની નોંધ કરતા જાઓ. પહેલાં એ જવાબો વિચારો. જ્યાં આગળ ગણિતનો સવાલ છે, દાખલાઓ જે છે એ ટાઈમ માંગી લે છે. અને વર્ષોથી જ્યારથી તમે દાખલાઓ ગણતા થયા છો, 10મા ધોરણ સુધી ચાલતું હતું, 11-12માં તમે કેલ્સીનો ઉપયોગ કરતા થયા, લોગ ટેબલનો ઉપયોગ કરતા થયા, જે નીટમાં આપણને ઉપયોગ કરવા દેતા નથી. એક ટેન્ટેટિવલી ગણતરી કરવાની હોય છે અને જે 4 ઓપ્શન તમને આપવામાં આવે છે નીટના એક ક્વેશ્ચનમાં કે જીના પેપરમાં પણ તમે જોજો, એ 4 ઓપ્શનમાં બહુ મોટો ડિફરન્ટ હોય છે. કોઈ એક જવાબ દાખલા તરીકે એ છે તો એમાં 18 મોલેક્યુલ્સ લખ્યા હોય, મીન્સ 18 અણુઓ લખ્યા હોય, અને બીજી જગ્યાએ 18 મોલ લખ્યા હોય. 18 અણુઓ અને 18 મોલ આંકડાઓ સરખા છે, પણ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો બધો છે. સર્વે કરજો વિદ્યાર્થી મિત્રો કે 4 ઓપ્શનના આંકડાઓમાં ખૂબ મોટો ડિફરન્સ હોય છે, અર્થઘટને મોટા હોય છે. એટલે જ્યારે પણ ગણતરી કરો 6.022 10⁻23 અને 6 જ ગણવાના. 6.626 10⁻31 35 વોટેવર. તો 6.626 6.7 લઈને ગણતરી કરશો તો ટેન્ટેટિવલી તમારા ABCD જવાબોની નજીક તમે પહોંચી શકશો. કરી જોજો અખતરો. ઠીક છે, એ વાતને આપણે અત્યારે નહીં વિચારીએ. અત્યારે તો આ તબક્કે એસ વિભાગના તત્વો માટે મટીરિયલ્સ જે છે એ તમારી પાસે છે જ, પણ એમાં જે સ્લાઇટલી ટ્વિસ્ટ થતો હોય છે પ્રશ્ન, અને સ્લાઇટલી જે ટ્વિસ્ટ થયેલો પ્રશ્ન છે એ કેવો હોય એ આપણે થોડાક ઉદાહરણોથી આજે આપણે સમજીએ. દાખલા તરીકે એક પ્રશ્ન છે, કયા આલ્કલી ધાતુ આયનની આયનીય વાહકતા સૌથી ઓછી છે?
બધા જ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ આયન આપે છે. સોડિયમ આયન, પોટેશિયમ આયન, રૂબિડિયમ આયન, લિથિયમ આયન. આયનીય વાહકતા માટે કદ મોટું હોવું જોઈએ. નાના કદના કારણે પાણીના અણુ સાથે જે વાહકતાનો ગુણ હોવો જોઈએ, ફરતા પાણીના અણુ ગોઠવાઈ જાય. Li+2 નાનું કદ છે, એની સાપેક્ષમાં Rb+ કદ મોટું છે. તો આયનીય વાહકતા સૌથી ઓછી લિથિયમની થશે. નાનું કદ છે, પેલું મોટું કદ છે, પાણીના અણુઓની જે ગોઠવણી જે છે અહીંયા આગળ વધુ થાય. સ્વાભાવિક છે કે Li લિથિયમ આયનની આયનીય વાહકતા સૌથી ઓછી થશે. જલીયકરણ એન્થાલ્પીમાં તમે જાઓ, જલીયકરણ એન્થાલ્પી વધુ હોય, સ્વાભાવિક છે કે અદ્રાવ્ય હશે. કારણ બે પ્રકારની, જલીયકરણ એન્થાલ્પી અને લેટાઇસ એન્થાલ્પી. એના પ્રશ્નમાં આપણે વાત કરીશું. એક આખો જુદો જ કન્સેપ્ટ છે અહીંયા આગળ. નાના નાના બેઝિક કન્સેપ્ટને ધ્યાનમાં લઈને મોટા ભાગના પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાયેલા છે. લઈએ બીજો એક પ્રશ્ન. એક જ પરીક્ષાઓમાં પ્રશ્નોની તમે ફ્રીક્વન્સી તમે જુઓ, કયું વિધાન ખોટું છે. કેલ્શિયમ આયન રુધિરના જામી જવા માટે ઉપયોગી છે. કેલ્શિયમ આયન હૃદયના ધબકારાને મેન્ટેનન્સ માટે ઉપયોગી છે. મેગ્નેશિયમ આયન વનસ્પતિના લીલા રંગ માટે જવાબદાર છે, ઉપયોગી છે. એક્ઝેક્ટ આ વાક્યોની એની થીમ સમજો. વાક્યોની રચનામાં ગોઠવણી કરવી જોઈએ વ્યવસ્થિત. આપણે જાણીએ છીએ કે કેમિસ્ટ્રીનો ઉપયોગ, ભાષાનો શુદ્ધ અર્થ. પ્રશ્ન જ્યારે સેટ થતો હોય છે ત્યારે ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. અહીંયા માત્ર વિદ્યાર્થી મિત્રો તમને મારે એક થીમ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. ડી વિકલ્પ છે Mg2+ આયન એટીપી સાથે સંકીર્ણ ક્ષાર બનાવે છે. સંપૂર્ણપણે દરેક એસ વિભાગના તત્વોના ઉપયોગોનો આ સવાલ છે. એકલા આલ્કલાઇન અહીંયા છે એવું નથી. ABCD તમારે આલ્કલી ને આલ્કલાઇન બંનેનું મિશ્ર પણ કર્યું, ઇવન પી વિભાગના તત્વોનો પણ ઉપયોગ કર્યો હોય, બની શકે આવું. એટલે કુલ 42માંથી 4 રેડિયો સક્રિયને બાદ કરો, એના પણ ઉપયોગ છે. પણ છતાંય એ 42ના ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જે ઉપયોગો છે એમાં પર્ટિક્યુલરલી જે ખાસ વિશિષ્ટ ઉપયોગ હોય એને ધ્યાનમાં રાખો, અને એ તમને પરીક્ષામાં વધારે ટાર્ગેટ કરતા હોય છે. અહીંયા આગળ આપણે ખોટા વિધાનની વાત કરીએ છીએ તો કેલ્શિયમ Ca+2 હૃદયના ધબકારાને મેન્ટેનન્સ માટે ઉપયોગી છે, એ વિધાન ખોટું છે. એટલે આપણો જવાબ બી સાચો છે. હવે ખરેખર કેલ્શિયમ આયનના ઉપયોગો, મેગ્નેશિયમ આયનના ઉપયોગો અથવા તો મેગ્નેશિયમના ક્ષારોના ઉપયોગો એ વિદ્યાર્થી તમે જાણતા હો બેટા, તો અને તો જ તમે આ વાતનો જવાબ આપી શકો. તમારી પાસે સોડિયમ તેના સંયોજનો, મેગ્નેશિયમ તેના સંયોજનો, પોટેશિયમ તેના સંયોજનો, કેલ્શિયમ તેના સંયોજનો, દરેક સંયોજનોનો ઉપયોગ જો આપણને ખ્યાલ હોય તો જ આ પ્રશ્નનો આપણે જવાબ આપી શકીએ. એટલે આપણે જે ટિપિકલ વિશિષ્ટ કહી શકાય ને એવા ઉપયોગોને ખાસ ધ્યાનમાં લ્યો. અને એનાથી બહાર હશે, માનો કે આગળ કેલ્શિયમ છે હૃદયના ધબકારાને મેન્ટેનન્સ માટે ઉપયોગી થાય તો ધબકારાને નિયંત્રિત કરવામાં, એવો અર્થ લેવાનો છે. તો એ ખોટું વિધાન છે. તરત જ પાછા બીજા વિધાનોની વાત કરીએ, બીજા પ્રશ્નોની આપણે વાત કરીએ. વિચારો.
કયું સંયોજન ગરમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઝડપથી મુક્ત કરે છે? મેં સરળતા ખાતર તમને સમજાય એટલે સીધા સેન્ટેન્સમાં લખ્યું છે કે કયું સંયોજન ગરમ કરવાથી CO2 વાયુ ઝડપથી આપે છે. ગરમ કરવો એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પોટેશિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. સાચો જવાબ તો એનો મેગ્નેશિયમ કાર્બોનેટ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમજવાનું છે કે શા માટે મેગ્નેશિયમ કાર્બોનેટ. પછી એના ઉપરથી અનેક પ્રકારના પ્રશ્નો થઈ શકે છે, પણ મૂળ જવાબ તો આપણો એ જ રહેશે કે સ્થાયીતાનો જે ક્રમ જે છે, જેમ આયનનું કદ નાનું, અહીંયા આગળ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ દરેકમાં તમે જુઓ તો કદની દ્રષ્ટિએ Mgનું કદ જે છે એ સૌથી નાનું છે. Mg2+ આયનીય કદ જે છે, સૌથી નાનું કદ. જેવું ગરમ કરીશું એટલે એની સ્થાયીતા વધારે છે, સ્થાયીતા એની ઓછી છે. જેની સ્થાયીતા ઓછી હોય એનું ડિકમ્પોઝિશન, વિઘટન ઝડપથી થઈ શકે. અહીંયા આગળ વિઘટનની પ્રક્રિયા બતાવી છે. આ પ્રક્રિયા ઝડપી છે. આ જ વાત તમને પરીક્ષામાં એવી રીતે લઈને આવે કે દરેકની વિઘટન પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પોટેશિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. કઈ પ્રક્રિયાનો વેગ કોઈ એક નિયત તાપમાને અને દબાણે સૌથી વધુ છે? વાત તો એક જ છે. સ્થાયીતા મેગ્નેશિયમ કાર્બોનેટની સૌથી ઓછી, મેગ્નેશિયમનું નાનું કદ, કાર્બોનેટ પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. એટલું બધું ડિટેલ ન જાઓ તો કમસે કમ સ્થાયીતા જેની ઓછી એની રાસાયણિક પ્રક્રિયા ઝડપથી હોય છે, અને એ પ્રક્રિયામાંનો કંઈ આગળ વિઘટનની છે. તો એ બેઝ ઉપર કઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપથી વધારે હશે, કઈ વિઘટન પ્રક્રિયા સૌથી ઝડપથી થાય છે, કઈ વિઘટન પ્રક્રિયાનો દર સૌથી ધીમો હોય છે. અનેક પ્રકારના સવાલો તમારા મગજમાં આની સાથે હોવા જોઈએ. એવું ખાસ શિક્ષક મિત્રોને મારે ખાસ કહેવું છે કે કોઈ એક ચેપ્ટરના વધુમાં વધુ કેટલાક પ્રશ્નો એવા હોઈ શકે કે જે પ્રશ્નો ટોટલ બધા જ કન્સેપ્ટનો અર્ક સ્વરૂપે બહાર આવી શકે. શું એ 400-500 પ્રશ્નો જરૂરી છે? ચેપ્ટરના એકો એક કન્સેપ્ટનો અર્ક બહાર કાઢીને વધુને વધુ જો પ્રશ્ન બનાવો તો 150થી 200 પ્રશ્ન તો હદ થઈ ગઈ. વિદ્યાર્થી એમાં વિચાર તો થાય, જવાબ આ ABCD શા માટે છે? શિક્ષક મિત્રો, આ પ્રયત્ન કરજો. કોઈ XYZ રેફરન્સ બુક આપી દઈએ અને એ બુકના અંદર એક ચેપ્ટરના અંદર તમે જુઓ તો 500 પ્રશ્નો હોય. ઘણી રેફરન્સ બુકો મારી પાસે આવે છે, હું પણ એમાં જોઉં છું. 400 પ્રશ્નો, 500 પ્રશ્નો. કન્સેપ્ટ કેટલો? આયનોનું કદ, તેના સંયોજનોની સ્થિરતાને કારણે દ્રાવ્યતા, રાસાયણિક પ્રક્રિયાની વેગ, આ બધાને કેન્દ્રિત કેમ ન કરી શકાય? આ તરફ જો આપણે પ્રયત્ન કરીશું તો આપણો ગુજરાતનો વિદ્યાર્થી ઇન્ડિયા લેવલે સ્ટેન્ડ મેળવી શકશે. કુલ 28 જેટલા ચેપ્ટરો અને 28માંથી એવરેજ 500 પ્રશ્ન કાઢીએ. તમે વિચારો તો ખરા, 14,000 પ્રશ્નોની એ મોટી બુક લઈને બેસે.
જોઈને જ એને એમ થાય કે આટલું બધું તો હું ન કરી શકું. 150 હદ થઈને તમામ કન્સેપ્ટને બહાર કાઢી અને પ્રશ્ન બનાવી અને વિદ્યાર્થીને આપો. અમુક ચેપ્ટર તો બિલકુલ નાના છે. હાઇડ્રોજન છે, ધાતુનું નિષ્કર્ષણ છે, ઉપયોગી જીવનમાં રસાયણ છે, કેટલા નાના ચેપ્ટરો છે. હટીને બનાવો તો 100 પ્રશ્નમાં તો તમારો બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. મારા તબક્કે શિક્ષક મિત્રોને એ જ કહેવું છે કે શા માટે એને 5000 પ્રશ્નોવાળી આપણે બુક પકડાવી દઈએ છીએ. શા માટે આપણે ખુદ 150, 200 પ્રશ્ન, 28 ચેપ્ટર વધુમાં વધુ ગણો તો 1400 પ્રશ્ન કે 1000 પ્રશ્ન તો હદ આવી જવી જોઈએ. જ્યાં સુધી શિક્ષક મિત્રો આપણે વિદ્યાર્થીનો કન્સેપ્ટ ક્લિયર થાય એવા પ્રશ્નો જો નહીં આપીએ ને ત્યાં સુધી લાખો રૂપિયાના પુસ્તકો બજારમાં વેચાતા રહેશે અને વિદ્યાર્થી ખોટો ખર્ચ કરી અને 50% નકામા પ્રશ્નોમાં લઈને બેઠો હોય છે. છોડો એ વાતને, આગળ એક પ્રશ્ન લઈએ. ફરી એ જ કન્સેપ્ટ જુઓ. આલ્કલાઇન અર્થ ધાતુઓના સલ્ફેટની પાણીમાં દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ કયો સાચો છે? સલ્ફેટ ક્ષારોની પાણીમાં દ્રાવ્યતા. આપણે જાણીએ છીએ કે જ્યારે સલ્ફેટ ક્ષારો હોય ત્યારે પાણીમાં દ્રાવ્યતા જે છે MgSO4 દાખલા તરીકે, તો MgSO4 સલ્ફેટ ક્ષાર છે. પાણી જ્યારે આપણે ઉમેરીશું ત્યારે Mgનું જલીય દ્રાવણ બનશે, SO4 એ પણ જલીય દ્રાવણ બનશે. આયનીકરણ તો આ રીતે થવાનું છે. તો ક્રમની દ્રષ્ટિએ મેગ્નેશિયમના આયનનું કદ નાનું છે, MgSO4ની સોલ્વેશન એન્થાલ્પી વધુ છે. પાણીના અણુ સાથે સંયોજાવાની ક્ષમતા એ સંદર્ભમાં વિચારો. સાચો જવાબ આ રીતે થશે. પણ વિદ્યાર્થીને એ વસ્તુ સમજાવો કે Mg+2 આયન, Ca+2 આયન, Sr+2 આયન, Ba+2 આયન એ સલ્ફેટ ક્ષારમાં હોય છે. એક સલ્ફેટ ક્ષારના આયનો અને એનું જલીયકરણ અથવા તો સોલ્વેશન અને લેટાઇસ એન્થાલ્પી બેની સાપેક્ષ સરખામણી કરો. Mg2+નું SO4-2 આયન સાથેનું આકર્ષણ અને Mg2+નું H2O પ્રત્યેનું આકર્ષણ, બંને વચ્ચેનો ભેદ આપણે સમજવો પડશે અને સમજાવવો પડશે. સાચો જવાબ તો આ છે. આ ક્રમ બદલાઈ જાય, આડાવડા થતા જાય એટલે ABCD વિકલ્પો થઈ જાય. હજુ એક પ્રશ્ન જુઓ. એસ વિભાગમાં કોઈ એવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય એવા પ્રશ્નો હોતા નથી. સરળ પ્રશ્નો છે. વિવિધ પ્રકારની બુકોના ટિપિકલ પ્રશ્નો છે. એ ખાસ તો તમે લેશો તો તમને બહુ મજા આવશે. અને ઘણી બધી એવી રેફરન્સ બુકો છે, અંગ્રેજીમાં હોય છે, ગુજરાતી સાચું ટ્રાન્સલેશનમાં આપણને મુશ્કેલી પડે છે. આપણે જાણીએ છીએ કે આપણે ખુદને ભણાવવાનું હોય તો એ સાદું સરળ ગુજરાતી કરી અને વિદ્યાર્થીને પ્રશ્ન બનાવીને આપો. જુઓ આ પ્રશ્ન. બ્લીચિંગની સક્રિયતા માટે કયું સંયોજન જરૂરી છે? COCl, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. આ રીતે લખી શકાય. કેલ્શિયમ ક્લોરાઇડ આ રીતે પણ લખ્યું. ABCD 4 વિકલ્પોમાં આ વિકલ્પ સાચો છે. એટલા માટે કે હાઇપોક્લોરાઇડ જ્યારે ઉમેરશું ત્યારે ડાયક્લોરિન મુક્ત થાય છે અને એ ડાયક્લોરિન જે મુક્ત થાય છે એ બ્લીચિંગનું કામ કરે છે.
એકો એક વાતને આપણે સમજાવવી પડશે અને એ સમજાવવા માટે 11થનું 1 વર્ષ 12થનું 1 વર્ષ રોજે રોજ પીરિયડ ગોઠવવા પડે. માત્ર આજના આ લેક્ચરમાં કલાકમાં આપણું એસ બ્લોક આખું પૂરું ન થાય. એક વિઝન, એક ડિરેક્શન, દિશા આપણે આપી શકીએ કે આ દિશામાં વિદ્યાર્થીઓ તમે પ્રયત્ન કરો. લઈએ આપણે બીજો પ્રશ્ન. સમાન મોલર સાંદ્રતાવાળા નીચેના પૈકી કયા દ્રાવણની પીએચ સૌથી વધુ હશે? યાદ કરો. ધાતુ તરીકેનો ગુણધર્મ આલ્કલાઇન અર્થ ધાતુમાં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, ઉપરથી જેમ નીચે જાઓ તેમ તેમ કદ વધે છે. ધાતુ ગુણધર્મ વધે છે. બેઝિકતા તેની વધે છે. ક્યારે? જ્યારે એ ધાતુઓના આ હેલાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે તેના હાઇડ્રોક્સાઇડ બને છે. એ હાઇડ્રોક્સાઇડમાં Mg2+, Ca2+, Sr2+ કે Ba2+ જે આયનો જે છે ક્રમશઃ કદ વધે, ધાત્વિક ગુણધર્મ વધે, તેની બેઝિકતા વધે, બેઝિક પ્રકૃતિ વધે છે. ક્રમશઃ બેઝિક પ્રકૃતિ વધે તો જેમ જેમ બેઝિકતા વધતી જાય એમ પીએચ વધે. 7થી વધુને વધુ પીએચ થાય તેમ એની બેઝિકતા વધે અને 7થી વધુ પીએચ થાય એટલે બેઝિક સંયોજનને વધુને વધુ પીએચ વધતો જાય. એટલે અહીંયા આગળ MgOH થી લઈને BaO એટલો તો BaCl2 જે છે એ સાચો જવાબ છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે એ રીતે સમજવું પડશે કે દરેક હેલાઇડ સંયોજનો પાણી સાથે સંયોજાય ત્યારે હાઇડ્રોક્સાઇડ સંયોજનો બને છે અને એ હાઇડ્રોક્સાઇડ સંયોજનોની આયનીકરણ પ્રકૃતિ MgOH2 થી BaOH2 તરફ વધતી જાય છે. બેઝિક પ્રકૃતિ, બેઝિકતા વધે એટલે સ્વાભાવિક છે કે જેમ જેમ પીએચનું મૂલ્ય વધે તેમ બેઝિકતા વધે. આપણો પ્રશ્ન છે સૌથી વધુ પીએચ કોનો? તો બેરિલિયમનો. એટલે આ પ્રશ્નો પૂછે છે ક્યાંનું ક્યાં જોડાણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એ સમજવાનું છે. આપણે તો પ્રક્રિયા એટલી જ આપી હતી કે આલ્કલી તત્વો કે આલ્કલાઇન અર્ધધાતુના તત્વો પાણી સાથે સંયોજાય તો હાઇડ્રોક્સાઇડ આયન આપે છે અને એસિડ છૂટો પડે છે. માનો કે BaCl2 + H2O તો BaOH2 + HCl. બેરિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ છે. બેઝિક પદાર્થ હોય તો તેનો પીએચ વધારે હોય. તો એ આપણે વિચારવાનું છે. સરળ પ્રશ્નો છે, થોડુંક ગહનની જરૂર પડે છે. ખાસ કરીને ગુજરાત અને એમાં આપણે સૌરાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ છે એની આ એક મુશ્કેલી છે. જે ગોઠવણી કરી છે, જે તમને તૈયાર પ્રશ્નો આપ્યો છે એ પ્રશ્નના જવાબ આવડે, થોડુંક તમને ચેન્જ કરે. ઇવન આખા ગુજરાતનો એ પ્રશ્ન છે. પેપરો અમે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ લોકોને ક્યાં આપણે જઈને સમજાવવામાં કચાશ રહી ગઈ. ક્યારેય કેમિસ્ટ્રી થી હું ભણાવું છું, કોર્સ પૂરો કરવો ખરેખર અઘરો હોય છે. હા, શેડ્યુલ પ્રમાણે, ટાઈમ ટેબલ પ્રમાણે આપણે કોર્સ પૂરો કરીએ છીએ, પણ એકચ્યુઅલી વાસ્તવમાં કેમિસ્ટ્રીનો કોર્સ ક્યારેય પૂરો નથી થતો. આગળ પ્રશ્નની વાત કરીએ.
કયું મિશ્રણ પીગલિત દ્રાવણ છે? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ H10H2O, પોટેશિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, ABCD. એસ બ્લોકમાં મોટા ભાગના પ્રશ્નો ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ છે, કારણ કે એસ બ્લોક અને પી બ્લોકમાં તો વેરિએશન છે, ઘણું બધું આગળ છે, પણ એસ બ્લોકનું તો લિમિટેડ છે, ફિક્સિંગ જેવું છે કે ટેક્સ્ટબુકમાં આટલા વાક્યો લખ્યા છે તો એ જ વાક્યનો એકાદો પ્રશ્ન હોય ને એમાં વાક્ય હોય, એ માર્ક પણ આપણે છીનવી લેવા છે, તો એના માટે એસ બ્લોકના પ્રશ્નો જોવો. લખ્યું છે ટેક્સ્ટબુકમાં, સીધું વાક્ય છે, પીગલિત મિશ્રણ. એનાથી આગળ આપણે પ્રશ્ન લઈએ. હાઇડ્રોજન માટે કયું વિધાન ખોટું છે? ડાયહાઇડ્રોજન તરીકે વિચારો. આયનિક ક્ષારમાં હાઇડ્રોજન ધન આયન તરીકે વર્તતો નથી. આયનિક ક્ષાર એસ વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈ હાઇડ્રાઇડ બનાવે છે. આલ્કલાઇન અર્થ ધાતુઓ હાઇડ્રાઇડ બનાવે છે. હાઇડ્રાઇડ સંયોજનોમાં એટલે કે ધાતુઓ સાથે હાઇડ્રોજન જ્યારે સંયોજાય, હાઇડ્રાઇડ સંયોજનો ઋણભારીય હોય છે. અહીંયા ધન આયન તરીકે વર્તતો નથી, એટલે વિધાન તો સાચું છે, એટલે આપણે જે પસંદ કરવું છે એમાં આ આવે નહીં. H3O આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન દ્રાવણમાં મુક્ત સ્વરૂપે હોય છે. આપણે જાણીએ છીએ કોઈ પણ એસિડ HCl દાખલા તરીકે H2O સાથે પ્રક્રિયા કરે, H3O પ્લસ અને Cl માઇનસ આપે છે. H પ્લસ પ્રોટોનનું મુક્ત સ્વરૂપે અસ્તિત્વ નથી, પરંતુ HCl પ્લસ H2O એસિડ બેઝ સિદ્ધાંતમાં આપણે ભણી ગયા છીએ કે ત્યાં આગળ H3O પ્લસ અને Cl માઇનસ. એસિડિક પ્રકૃતિ જે છે એ મુક્ત હાઇડ્રોનિયમ આયનને કારણે છે. હાઇડ્રોજનના ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છીએ કે 4 અણુઓ એક સાથે જોડાયેલા છે હાઇડ્રોનિયમ આયન સાથે H2O H પ્લસ ઉપરાંત ફરતા 4 H2O. હાઇડ્રોજનના પ્રકરણમાં આપણે ફર્સ્ટ સેમમાં વાત કરી છે. H9O4 પ્લસ એવું આપણે લખ્યું છે. એટલે કે મુક્ત હાઇડ્રોનિયમ આયન દ્રાવણમાં હોય છે. આગલું વિધાન ડાયહાઇડ્રોજન રિડક્શન કર્તા તરીકે વર્તતો નથી. રિડક્શન કરાવનાર H2 માંથી 2H પ્લસ થાય, પ્લસ 2 ઇલેક્ટ્રોન, જેનું ઓક્સિડેશન સરળતાથી થઈ શકે છે. ખાસ કરીને ધાતુઓ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, દાખલા તરીકે ઝિંક છે પ્લસ 2HCl છે, ZnCl2 પ્લસ H2 છે. H પ્લસમાંથી 0 રિડક્શન થાય. ઘણી બધી ધાતુઓ કોપર ઓક્સિડેશન થાય. ઇવન કાર્બનિક સંયોજનોમાં તમે જુઓ H2 રિડક્શન કરતા તરીકે. એટલે આપણો જવાબ વર્તતો નથી એમ કે છે, વર્તે છે. જવાબ તો ખોટું વિધાન આ થશે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો મળે છે. આપણે જાણીએ છીએ પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, 3 પ્રકારના એના આયનો મળે છે.
વાત વિદ્યાર્થી મિત્રો એ છે કે જે પ્રશ્ન તમારી પાસે આવે છે એના દરેક વિધાનને શરૂઆતમાં એક જ વખત જરૂર પડશે. તમે જ્યારે એ પહેલી વખતે પ્રશ્ન વાંચો છો ત્યારે ભલે ને તમે તો હોમવર્ક કરો છો, ઘરે બેઠા પ્રશ્ન સોલ્વ કરો છો, તો દરેક પ્રશ્નોના ABCDના વિધાનો વિચારો. ખાસ કરીને A1 A2 ગ્રેડ જો તમારે મેળવવું હોય તો તમારે આ કરવું પડશે અને કરવું જ પડશે. કારણ કે નીટની આ બેઝિક રિક્વાયરમેન્ટ છે કે એક વિધાનને તમે સમજો, એનું અર્થઘટન કરો, પ્રશ્ન સાથે એનું ટ્યુનિંગ કરો કે ભાઈ આ શું કહેવા માંગે છે, અને પછી એ જ પ્રેક્ટિસ હશે તો તમને કોઈ પ્રશ્નો નવા નહીં લાગે. એસ વિભાગમાં કોઈ ઝાઝી ચર્ચા કરવાની જરૂર નથી પડતી, પણ આ જે બધું વધારાનું જે કહી રહ્યો છું એ મહત્ત્વનું છે. અહીંયા પણ તમે જુઓ છો સરળ પ્રશ્ન છે, પણ આપણે રિડક્શન કરતા તરીકે વર્તતો નથી, મુક્ત સ્વરૂપે હોય છે, ધન આયન તરીકે વર્તતો નથી. આ બધા તમે વિધાનોને ચકાસણી કરી જો, પછી સચ્ચાઈ ઉપર જાઓ, સાચું ખોટું. આગળના પ્રશ્નની વાત કરીએ. જલ યોજન એન્થાલ્પી કયા સંયોજનની? જલ યોજન એન્થાલ્પી લેટાઇસ એન્થાલ્પી કરતાં વધુ હોય છે. આ તબક્કે એક વાત ખાસ સમજો કે જલ યોજન એન્થાલ્પી લેટાઇસ એન્થાલ્પી કરતાં વધુ હોય તો તે દ્રાવ્ય હોય. Mgની SO4 સાથે દાખલા તરીકે અહીંયા આગળ પાણીના અણુઓ જે છે પાણી ધ્રુવીય છે. આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ આંશિક ઓક્સિજન પાસે ઋણ ભાર છે, અહીંયા હાઇડ્રોજન પાસે આંશિક ધન વીજભાર છે. બે પ્રકારની Mg સાથે SO4 નું જોડાણ છે, લેટાઇસ એન્થાલ્પી. અહીંયા આગળ ઓક્સિજનનું Mg સાથેનું જોડાણ કે SO4 નું H+ સાથેનું જોડાણ જલયોજન એન્થાલ્પી. બંને પ્રકારના જોડાણો જે છે, આ જ્યારે જોડાશે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થશે, આ જ્યારે જોડાશે ત્યારે પણ ઉષ્મા ઉત્પન્ન થશે. આ જોડાણથી ઉત્પન્ન થતી ઉષ્મા જલયોજન એન્થાલ્પી. આ બંને જ્યારે જોડાય છે ત્યારે લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ એન્થાલ્પી કરતાં જલયોજન એન્થાલ્પી જ્યારે વધે ત્યારે દ્રાવ્ય થઈ જાય. આગળ પણ આપણે વાત કરી કે MgSO4ની દ્રાવ્યતા વધારે છે, એનું આ કારણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ દરેક થિયરી પાછળનો કોઈને કોઈ ચોક્કસ હેતુ છે. ટેક્સ્ટ બુકમાં આપણે માત્ર જલીયકરણ એન્થાલ્પી, લેટાઇસ એન્થાલ્પી બસ બે શબ્દો છે, પણ એનું અર્થઘટન બંનેની કમ્પેરેટિવ આપણે ક્યારેય કરી નથી. કેટલા એવા સંયોજનો છે કે જેની લેટાઇસ એન્થાલ્પી જલીયકરણ એન્થાલ્પી કરતાં વધારે છે. હવે એ પ્રશ્ન થાય, કયો પદાર્થ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે, તેની લેટાઇસ એન્થાલ્પી વધુ હશે. શોધવું પડે કોની લેટાઇસ એન્થાલ્પી વધારે છે. ખાસ કરીને આલ્કલી સમૂહના ક્ષારો, આલ્કલાઇન અર્ધધાતુના ક્ષારો અથવા ધાતુના ક્ષારો. વિદ્યાર્થી મિત્રો, મારે ખાસ તમને આ તબક્કે કહેવું પડે એમ છે, પપ્પા પાસે મોબાઈલ માંગી લીધો, ઇન્ટરનેટ કનેક્શન ફ્રી થઈ ગયું છે, હમણાં અનલિમિટેડ સ્કીમો આવી ગઈ છે, તમે બધા ડિમાન્ડ મૂકો છો. મોસ્ટ ઓફ મારા સ્ટુડન્ટ 11th 12th અને કોલેજના સ્ટુડન્ટો છે જ. એટલે 11th 12th FY SY TY BSc સુધીના સ્ટુડન્ટો મારી સામે હોય છે.
શા માટે તમે તમને જે સમય મળ્યો છે એમાં લેટાઇસ એન્થાલ્પી ઇઝ ગ્રેટર દેન હાઇડ્રેશન એન્થાલ્પી એ રિસર્ચ કેમ કરતા નથી મોબાઈલમાં? ઘણું બધું જોવો છો. જો તમે નીટના અંદર બેસ્ટ પરફોર્મ કરવા માંગતા હોય તો મટીરિયલ્સ ફિક્સ છે, પણ માઇન્ડમાં જે કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ એ તમે નથી કરતા. એ આઉટ ઓફ ટેક્સ્ટ બુકનું રિસર્ચ કરવામાં નેટમાં ખૂબ પ્રયત્ન કરતા તમારી જ ઉંમરના બધા જ મારા વિદ્યાર્થીઓ છે, 11-12થી લઈને TY BSc સુધીના. દરેક પાસે હું એટલું તો ક્યારેક જોતો હોઉં છું ત્યારે મને લાગે કે આ લોકો કેમેસ્ટ્રી કે ફિઝિક્સ કે મેથ્સ કે બાયોલોજી સિવાયની દુનિયામાં જીવે છે, અને એમને ભવિષ્યમાં નીટમાં જો પાસ થવું હોય તો કેમેસ્ટ્રીની દુનિયામાં ડૂબવું પડશે, ફિઝિક્સની દુનિયામાં ડૂબવું પડશે, બાયોલોજીની દુનિયામાં ડૂબવું પડશે, અને એ તમારા સર્ચમાં નેટમાં કે મોબાઈલમાં હોવું જોઈએ નથી. અને અમારી પાસે અપેક્ષા રાખો છો કે સાહેબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નીટના ક્લાસ આવે વંદે ગુજરાતમાં, અને એ અમે ભણી લઈએ એટલે અમે નીટ પાસ કરી લઈએ. ડૂબી જવું પડે છે ત્યારે A1 ગ્રેડ કે 500થી ઉપર માર્ક નીટમાં મળે છે. આવો 1-2 પ્રશ્નોની છેલ્લે વાત કરી લઈએ. ધાતુઓના નાઇટ્રેટ સ્વરૂપે મળતા નથી, કારણ એક વિકલ્પ એવો આપ્યો છે કે તેઓ અસ્થાયી હોય છે. બીજો વિકલ્પ એવો આપ્યો છે કે તેઓ પાણીમાં દ્રાવ્ય હોય છે. સંતુલનના ચેપ્ટરમાં આપણે વાત કરી હતી KSP ગ્રેટર દેન IP એન્ડ IP ગ્રેટર દેન KSP. એ કન્સેપ્ટને યાદ કરો વિદ્યાર્થી મિત્રો. ત્યારે આપણે એવી એક વાત ભણી ગયા હતા કે તમામ નાઇટ્રેટ ક્ષારો પાણીમાં દ્રાવ્ય છે. એનો અર્થ કે તેનો KSPનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે, અને તેના IPનું મૂલ્ય KSP કરતાં વધારવું ખૂબ મુશ્કેલ છે. નાઇટ્રેટના અવક્ષેપ યાદ કરો પ્રેક્ટિકલમાં, ઋણ આયનની કસોટી યાદ કરો, કયા ઋણ આયનના અવક્ષેપ મળતા નથી. ચલો આ જ બેઝ ઉપર આવ્યો પ્રશ્ન કે કયા ઋણ આયનના અવક્ષેપ મળતા નથી, તો યાદ કરો સલ્ફેટ અને નાઇટ્રેટ હતું, એમાં છેલ્લે નાઇટ્રેટ હતું. ત્યારે સંતુલનમાં આપણે એ વાત પણ ભણી ગયા હતા કે તમામ નાઇટ્રેટ ક્ષારો પાણીમાં દ્રાવ્ય છે. એટલે ખનિજ સ્વરૂપે જો નાઇટ્રેટ તરીકે હોય તો તે દ્રાવ્ય થઈ જવાના છે. પાણીના અંદર વહેતા જશે, વરસાદના પાણીમાં વહેતા જશે, દરિયામાં જતા જશે. પરિસ્થિતિ આવે છે કે નાઇટ્રેટ તરીકે જમીન પર ખનિજ તરીકેનું અસ્તિત્વ ન રહે. વિકલ્પો આપ્યા છે, બંને સાચા છે, બંને ખોટા છે, એક સાચું છે અને બીજું વિધાન ખોટું છે, પેલું વિધાન ખોટું છે અને બીજું વિધાન સાચું છે. જવાબ તો આપણો આ સાચો છે કે અસ્થાયી હોય છે એ નથી, સ્થાયી છે. નાઇટ્રેટ સારો મળે છે, સ્થાયી સ્વરૂપમાં મળે છે, અને બધા પાણીમાં દ્રાવ્ય હોય છે. આપણે એ વાત ભૂલી ગયા. ખનિજનું કોષ્ટક આપણે જોવા માંડ્યા કે નાઇટ્રેટ ક્ષાર ક્યાં છે. આલ્કલી ધાતુની ખનિજો, આલ્કલાઇન અર્થ ધાતુની ખનિજો ખનિજ તરીકે મળે છે પણ દ્રાવ્ય થઈ જાય. પાણીમાં દ્રાવ્ય છે એટલે સ્થાયી સ્વરૂપે આપણને ખનિજ તરીકે ન મળે. પાણી, વરસાદ કે કોઈ પણ સંજોગોમાં ભેજને કારણે દ્રાવ્ય થઈ જાય. એટલે આ વાત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની હતી.
એસ બ્લોકની સર્ચ તમે કરશો, કેટલા પ્રશ્નો છે અત્યાર સુધીમાં, કેટલા પૂછ્યા, કેવા પૂછ્યા, મેં એમની હાઇલાઇટ્સ તમને કરી બતાવી કે જે 17, 16, 15, 14, 13 એમાં પૂછાયેલા દરેક પ્રશ્નો જ્યારે પણ તૈયારી કરો ત્યારે જે પરીક્ષાઓ નેશનલ લેવલની છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો પહેલાં જુઓ. હું ઘણી વખત જોઉં છું કે પી વિભાગના તત્વો હોય તો એના 500 પ્રશ્નો હોય, એ 500 પ્રશ્નોમાં પહેલાં 400 પ્રશ્ન જોઈ લે, પછી છેલ્લે 100 પ્રશ્ન હોય વિવિધ પ્રકારના બોર્ડમાં કે આગળની ટેસ્ટોમાં, નેશનલ બેઝની ટેસ્ટોમાં પૂછાયા હોય. તો જો નેશનલ બેઝ ઉપર જે પૂછાયેલા પ્રશ્નો છે એ તૈયાર કરો, એના ઉપર ટાર્ગેટ થાઓ અને ટાર્ગેટ આવો કે વાય એ ઇઝ કરેક્ટ, વાય BCD ઇઝ ફોલ્સ. જ્યાં સુધી તમે એ કન્સેપ્ટને ક્લિયર નહીં કરો એ 100 પ્રશ્નનો, આગલા 400 બિલકુલ નકામા છે. એના કરતાં પહેલાં 100 પ્રશ્નમાં એ શા માટે સાચો છે ને BCD શા માટે ખોટા છે આટલું વિચારો, જાઓ, ક્યાંય વાંધો નહીં આવે. અને મોટા ભાગનાની કુટેવ એવી છે, મારે કુટેવ શબ્દ બોલવો પડે, કે જ્યારે પણ સ્કૂલમાં કે તમારા કોઈ ક્લાસીસોમાં વગેરેમાં તમે જ્યારે કોઈ પરીક્ષા OMRની આપતા હોય ત્યારે કોઈ દી એવું વિચાર્યું છે કે છેલ્લો જવાબ આપનાર હું વિદ્યાર્થી હઈશ? વિચાર્યું છે ક્યારે કે બધાય જતા રહે ને પછી જ મારે પેપર દેવું છે? 90% વિદ્યાર્થી મોટા ભાગે એવા છે કે 60 મિનિટના બદલે 30, 40, 45 મિનિટમાં તો પૂરું કરી દે. એકાદો રડ્યો ખડ્યો માંડ હોય કે જે છેલ્લે ક્લાસમાં બચ્યો હોય. અમારા અનુભવો બોલે છે. નબળા વિદ્યાર્થીઓ લઈને ખૂબ જ અત્યંત હોશિયારને પણ ભણાવ્યા છે, પણ એમાં મેં આ જોયું છે કે હોય એકાદો વિદ્યાર્થીઓ નીકળે કે જે છેટ સુધી લડી લેતો હોય, બાકી તો બધાય ફટાફટ ટપકા કરીને નીકળી જાય છે. લ્યો સાહેબ પેપર, ઇટ્સ રોંગ, તદ્દન ખોટું કરી રહ્યા છો. એટલે એસ બ્લોકનું વધારે નહીં લેતા, તમને એટલી જ મારે સલાહ દેવાની છે કે દરેક પ્રશ્નો, ખાસ કરીને અત્યાર સુધીમાં જેટલી નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલની જે તમે વેબસાઇટ ઉપર કે નેટ ઉપર સર્ચ કરીને પ્રશ્ન જુઓ તો કંઈક એમાં નોવેલ્ટી મળશે. પુસ્તકનું બલ્ક કિંમત વધારવા માટે જાડી બુક કરવી પડે, વધારે પૈસા મળે છે. ટેક્સ્ટ બુકમાં કન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયા છે, ડિટેલ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે જુદી જુદી 10-20 વર્ષની પરીક્ષાઓમાં, અને યાદી તમારી પાસે છે. બજારમાં એવી બુક પણ ઉપલબ્ધ છે કે તમને છેલ્લા 20 વર્ષના 30 વર્ષના પ્રશ્નો તમને બતાવે કે આ પ્રશ્ન એ સોલ્વ કરો. અને એ સોલ્વ કરવામાં છેલ્લે ખાસ કહું છું, વાય એ ઇઝ કરેક્ટ and BCD is wrong. Explain with yourself. Thank you very much. ફરીવાર તક મળશે રૂબરૂ વેબસાઇટ ઉપર પણ આપણે વાત કરીશું. તમારા પ્રશ્નો મોકલજો, જવાબો આપવાની સતત કોશિશ અમારા તરફથી રહેશે. થેન્ક યુ વેરી મચ.